વેલકમ બેક. જામનગરના ધ્રોલ તાલુકામાં નવનિર્મિત ચેકડેમ અંગે વિવાદ સર્જાયો છે. ચેકડેમની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ તપાસના આદેશ અપાયા છે. ગ્રામજનોએ ચેકડેમની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે. 1 કરોડથી વધુની ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો. ગ્રામજનોએ ગાંધીનગર ફરિયાદ કરતા તપાસના આદેશ અપાયા છે. ગાંધીનગરની ટીમની તપાસ બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે તેવું કાર્યપાલક ઇજનેરનું કહેવું છે. મહત્વનું છે કે ગ્રામજનોએ ચેકડેમમાં આયોજન વગર કામગીરી થઈ રહી હોવાના આક્ષેપ લગાવ્યા હતા. ચેકડેમમાં પાણી છોડવા માટેનો રસ્તો બંધ કરી દેવાયાનો પણ ગ્રામજનો આરોપ લગાવ્યો. ત્યારે સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારની કોઈ રજૂઆત મળી નથી. જોકે ગાંધીનગરની ટીમ જે તપાસ કરે તે મુજબ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરાશે તેવું નિવેદન અપાયું. જે પણ ગુણવત્તા મુજબ જે કામ કરવાનું છે ગુણવત્તાયુક્ત જ કામ થઈ રહેલું છે અને ગ્રામજનોને અત્યાર સુધી આવતા એમને એવી કોઈ ફરિયાદ હતી નહીં. અને જે પાળા છે એ પાળાનું કામ પણ મજબૂતીકરણના ભાગરૂપે પાળાને કાઢી રહ્યા છે અને એમાં આગળ એમાં કામગીરી ચાલુ છે.